ડાયરેક્ટમાં આપણે કેવું બેટા કે આપણે પોતે વાત કરીએ કે હું કરું છું, અમે કરીએ છીએ એવું પોતે વાત કરીએ. અને ઇનડાયરેક્ટમાં કેવું હોય બેટા કે તે કરતો હતો, પેલા કરતા હતા, તે કરે છે એવું હોય. ડાયરેક્ટમાં આપણે પોતાની દ્રષ્ટિકોણથી વાત કરવાની હોય અને ઇનડાયરેક્ટમાં કેવું હોય કે બીજાની દ્રષ્ટિકોણથી વાત કરવાની. ખબર પડી? બીજાની દ્રષ્ટિકોણ એટલે બેટા ધ્રુવી રમતી એક્ઝામ્પલ હોય. ધ્રુવી એમ કે કોઈ અમે તો દડો રમતા, ક્રિકેટ રમતા હતા. ધ્રુવી બીજા જોડે વાત કરે ઇનડાયરેક્ટલી, ડાયરેક્ટ વાત કરે ઇનડાયરેક્ટલી વાત કરતું કે પેલા ક્રિકેટ રમતા હતા. તો એ રીતે આઈ હોય તો આઈ નું કોઈ હું ખાઉં છું તો એમ ના કહે કે હું જ ખાઉં છું, બીજા જોડે વાત કરે ના કહે. શું કહેવાય? તે ખાતો હતું એ જ કહેવાય. તો તે માટે વપરાય ડી અથવા સી. છોકરો હોય તો ઈ વપરાય અને છોકરી હોય તો સી વપરાય. વી છે અમે, આપણે બે એક્ઝામ્પલ આપ્યું. અમે કશું કરતા હતા, બીજાને કહેવાય તે કરતા હતા એમ જ લખાય. બધા અમે કરતા હતા જાતે લખાય નહીં. સેમ યુ ની વાત કરીએ. યુ એટલે શું થાય? તું. તું ની વાત કરીએ સેમ તે જ આવે. તે અથવા કહું તો તેવો થઈ જાય. બીજી કશું વાત આવતી નથી. માય, મારું કરવું હોય પોતાના માટે કેવું હોય માય. આપણે બીજા ઇનડાયરેક્ટ વાત કરીએ તો તેઓનું અને તેણીનું થઈ જાય. આપણે કોઈ એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે ભાઈ આ પાર્ટીઓ છે એમ કે ભાઈ મારી બાઈક છે એમ કહીએ. બીજા જોડે વાત કરીએ તો પેલાની બાઈક છે કે તેની બાઈક છે, છોકરી તો તેની બાઈક છે. તે માટે આપણે ઈઝ અને કરવું પડે. હવે એટલે અમારું, આ કંઈક અમારું ઘર છે એમ કહીએ. બીજા જોડે વાત કેમ કહીએ તો તેઓનું ઘર છે એટલે આપણે તેઓ માટે વાપરીએ ધેર વાપરીએ. કોઈ કે કોઈ બીજાને કેવું હોય આ ધ્રુવી પેલીને કે આ તો મારું ઘર પણ એનું હોય જ ના. બીજાની દ્રષ્ટિકોણ ઇનડાયરેક્ટ બીજાની દ્રષ્ટિકોણથી વાત કરી હોય તો હું કેવું ભાઈ તેઓનું ઘર યોર તો હીઝ હર ને ધેર ઉપર સમજાવી દીધું. મને મી હોય તો હી મને હર, મી એટલે મને, હી મને હર લાગે. અસ હોય તો ધેમ, માઇન હોય તો હીઝ અને હર લાગે. અવર હોય તો ધેર લાગે. યોર હોય તો હીઝ હર અને ધેર. આ પ્રમાણે પોતાની દ્રષ્ટિકોણથી નહીં, આ ડાયરેક્ટ એટલે પોતાનું અને ઇનડાયરેક્ટ એટલે બીજા વ્યક્તિનું કથન, બીજાનું કહેલું કહેવાનું છે. આપણે પોતે જાતે કહેવાનું નથી. પોતે જાતે તારી રીતે કહેવાય હું છું, અમે છીએ. પણ બીજાને કહેવાનું તેઓ છે, તેઓ છે, તે છે, તેણીનું છે. બીજાની દ્રષ્ટિકોણથી કહેવાય પારકાપણનું દર્શાવવાનું. કેમ ઇનડાયરેક્ટ ડાયરેક્ટમાં ઇનડાયરેક્ટ ટુ ફોર્મ જઈએ એમ અને ઈઝ પોતાને એમ ના કહેવાય ભાઈ હું કહું છું એમ ના કહેવાય. તેણે કીધું હતું એટલે હંમેશા ભૂતકાળ થઈ જાય. આપણે કીધેલું છે રૂલ્સ ભણાય એમાં